હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। નવી દિલ્હીના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામના દર્શને તારીખ 21 એપ્રિલ 2025ના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ શ્રી જે ડી વાન્સ પરિવાર સાથે પધાર્યા હતા। ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલા અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ શ્રી જે ડી વાન્સ ભારતમાં આગમન બાદ સૌ પ્રથમ અહીં અક્ષરધામ મહામંદિરે પધાર્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંતોએ ઉપરાષ્ટ્રપ્રમુખશ્રી અને તેમના પુત્રોનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું। મહિલા અગ્રણીઓએ તેમના ધર્મપત્ની શ્રીમતી ઉષાજી અને તેમની સુપુત્રીનું સ્વાગત કર્યું હતું। સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની અનેકવિધ શાશ્વત પ્રેરણાઓને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતા આ વિશ્વના અતિપ્રસિદ્ધ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર ખાતે પોતાના પરિવાર સાથે પધારેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખશ્રીએ આ ભવ્ય મહામંદિરમાં પધારી શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો। ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત આ ભવ્ય મહામંદિરના અજોડ સ્થાપત્ય અને બેનમૂન કલા કારીગરીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા। ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા તથા પારિવારિક મૂલ્યોની વિવિધ સમયાતીત રજૂઆતોને નિહાળી તેઓ અભિભૂત થયા। પોતાના બાળકો અને પત્ની સાથે ઉપરાષ્ટ્રપ્રમુખશ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી એમના ચરણે ભાવાંજલિ અર્પણ કરી હતી। નજીકના ભવિષ્યમાં પોતાના પરિવાર સાથે અમેરિકામાં ન્યૂજર્સીના રોબિન્સવિલ સ્થિત ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરની મુલાકાતે પધારવાની પણ ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી। ઉપરાષ્ટ્રપ્રમુખશ્રીની આ મુલાકાત એ ભારત અને અમેરિકાના શ્રદ્ધા, શાંતિ અને સંપના સહિયારા મૂલ્યોને દર્શાવતા બંને રાષ્ટ્રોના પરસ્પર મજબૂત સંબંધોનું પ્રતીક બની રહી હતી। તેઓની આ વિશિષ્ટ યાદગાર મુલાકાતના અંતે તેઓશ્રીએ આ ભાવપૂર્ણ સ્વાગત બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પ્રત્યે આભાર પ્રગટ કરતા જણાવ્યું કે આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે। અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું। ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે। વિશ્વના આવા અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા રાજધાની દિલ્હીમાં નિર્મિત સ્વામિનારાયણ અક્ષરધામની દર્શન મુલાકાત લઈને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી સુવાસિત થઈને જાય છે। અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ શ્રી જે ડી વાન્સની મુલાકાત દરમિયાન તેનું આજે એક વધુ ઉદાહરણ નિરખવા મળ્યું છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।